ભાઈ તમારે મેં કીધું તું ને કે એક જણાને જ અંદર રહેવાનું છે પેશન્ટની હારે. ગમે એ એક રહ્યો ને એક બારે જાવ. હવે ડોક્ટર સાહેબ તમને જ ખબર જ છે કે મારે અહીંયા ડિલિવરી કરાવેલી હતી ને તમે આમાં ઓળખો જ છો બધી વાત ને હવે હાવ જાણીતા થઈ ગયા છો ફેમિલી ડોક્ટર. તો પછી હવે હું છે જરાક બેહજે હું અહીં કંઈ બોલી નહીં, એક કોઈ ખૂણામાં બેઠી રહી બસ. કંઈ એટલે કંઈ બોલવું તમને તમારે એમ જ માનવાનું કે આ બે જણા જ છે, હું તો સૌ જ નહીં, હું કાંઈ બોલી નહીં બસ. અહીં પ્લીઝ ડોક્ટર સાહેબ રહેવા દો ને અહીંયા. ચોકી બેન તો વાંધો નહીં, હું તો વયો જાઉં, કાંઈ વાંધો નહીં. આમે માંગુ જોઉં ને અવરું જઈને બેઠી છે, મારી યારે વાતે કરતી નથી. એ તો થોડીક એને ખીજ છે ગીગાભાઈ કે આ તમારી મમ્મીએ બધું અવરું હરું કર્યું ને 5 મહિનાની કીધું તેડી જાવ તમારી દીકરીને એટલે ખીજ બધી તમારા ઉપર ઉતારે છે. કાંઈ વાંધો નહીં, થઈ જાય, નિરાત રાખો તમે, ભૂલી જાય. એને ખીજ બહુ સડી જાય મંગુબેન ને અમારા. બેન હવે તમે વાતું કરવાનું ચાલુ છે ને તમે કયો હું એક કોઈ ખૂણામાં બેઠો રહ્યો. હવે તમારે બંધ થવું છે કે શું છે શકલી બેન? આવ ચૂપ ડોક્ટર સાહેબ, મોઢા ઉપર આંગળી કઈ બોલો તમારે મને કેવું કે આ બોલી બરાબર ને? શું છે સાહેબ રિપોર્ટમાં બધું બરાબર તો છે ને? હા રિપોર્ટમાં છે ને કાંઈ વાંધો છે નહીં, બાળક એકદમ હેલ્ધી છે અને એના તમારે ધબકારા સાંભળવા હોય ને તો એ અત્યારે હું તમને સંભળાવીશ. સરસ મજાનું બાળકને કાંઈ પ્રોબ્લેમ છે નહીં. હા સાહેબ ક્યાં સંભળાવો જોઈએ, મારે સાંભળવા છે ધબકારા. જો બેન સાંભળજો. આ બેન એક એવી મોમેન્ટ હોય ને કે તમને છે ને જિંદગીભર આજે પહેલી ખુશી હોય, આજે બાળકના ધબકારા સાંભળવાની ખુશી હોય ને એ આપણે વર્ણવી ન શકીએ એટલી ખુશી થાય. આપણે એમ થાય જાણે આપણું બાળક હસતું ખેલતું દોડતું હોય ને એવું લાગે. આ ધબકારા સાંભળવાથી આપણે એટલું સુકૂન મળે. બેન સાંભળો તમે, લ્યો તમારા બાળકના ધબકારા. હા ડોક્ટર સાહેબ સાચી વાત છે, મજા આવી ગઈ છે. તો ડોક્ટર સાહેબ કાંઈ ઉપાધિ જેવું છે નહીં ને? ના કાંઈ ઉપાધિ જેવું છે નહીં. તો ડોક્ટર સાહેબ હવે મારું કેવું એમ છે કે તમારે પૈસા જેટલા જોતા હોય એટલા લઈ લ્યો, પણ તમે અમને જોઈ દો કે મંગુના પેટમાં બાબો છે કે બેબી છે, શું છે બરાબર. એકવાર નક્કી થઈ જાય ને કે દીકરો છે કે દીકરી છે તો પછી અમને નિરાશ થઈ જાય. ખાલી એટલું જોઈ દો, પૈસા તમારે જોતા હોય એટલા બરાબર ડોક્ટર સાહેબ? આ બોલી તો વળી કે બોલી પણ આવું કઈ પૂછાતું હે? આ સરકારના નિયમ આ હોસ્પિટલમાં ક્યાંય કોઈ જોઈએ જ નથી દેતું કોઈ. હું પૂછવા બેઠો લે. હવે હું કરી લઉં, મને બોલવા ના પડે, આપણે સાનમાના બેઠા રહી મીંગી. ભાઈ તમે બારે બોર્ડ નથી વાંચેલો? હા વાંચેલો છે ને સાહેબ, વાંચેલો છે કે અહીંયા અમે કરી આપશું ને દીકરો દીકરી બાબો ભાભી બધું લખેલું હતું. હા તો પણ કહું તો શું કે તમારે જેટલા પૈસા જોતા હોય એટલે. અરે ભાઈ આ તમને કઈ ભાન છે કે નથી? કાંઈ પૈસા તમે કદાચ કરોડ પૈસા આપો ને તો હું ચેક ન કરી દઉં બરાબર. તો સાહેબ કંઈ અમારે દીકરી હોય તો કંઈ અમારે દીકરી નથી જોતી એવું નથી, પણ ખાલી અમારે જાણવું છે બસ, અમને નિરાશ થઈ જાય એમ, બીજું કાંઈ નહીં. એનો પછી તમે તમારો કઈ રીતે અમારે ભરોસો કરવો? તમે બીજી હોસ્પિટલે જઈ અહીં તમને દીકરી હોય અને કહી દઈએ તો તમે કરાવો, અમે ના પાડી દઈએ કે ના અમે નહીં કરાવી દઈએ તો તમે બીજે ભ્રૂણ હત્યા કરાવી આવો. હજી કરાવો ન કરાવો એ તમારી મરજી, પણ અમારે છે ને કાંઈ એટલે કાંઈ કહેવાનું થતું નથી. ડિલિવરી ટાઈમે જ ખબર પડશે બરાબર બધાને, ત્યાં સુધી કોઈને કહેવામાં આવતું નથી. આખા દેશમાં બંધ જ છે. હવે બીજી વાર પૂછતા નહીં ભાઈ, અને કાં તો તમે બહાર નીકળો બરાબર. જતા ખરી આ દીકલાને નીને જો ઉપાધિ કે હું દીકરો છે દીકરી છે એ જાણવું છે. મંગુબેન તમારે થોડી વાર અહીંયા રહેવાનું છે, તમારા રિપોર્ટ બધા થઈ જાય પછી રિપોર્ટ આવશે ત્યારે તમારે બહાર જવાનું થશે. તમારે થોડી હિમોગ્લોબિનની કમી છે એના લીધે તમારે એકાદો બાટલો ચડાવવો પડશે, પછી તમારે જવાનું થાય છે. તમારું ધ્યાન દેવાનું છે, બાળક તો હેલ્ધી છે, તમારે જે બધું પોષણ જાય છે ને બધું બાળકને જાય છે, તમને તો શરીરમાં કાંઈ રહેતું જ નથી, એટલા માટે તમારે એક બાટલો ચડાવવો પડશે ગ્લુકોઝનો. બીજું કાંઈ ટેન્શન લઈએ જેવી વાત છે નહીં. બસ ત્યાં સુધી અહીંયા રહ્યો અને પછી તમે જઈ શકો. દવા મેં તમને લખી દીધી છે, બારે મેડિકલમાંથી લઈ લેજો. કેવા હાયલા આવે અહીંયા લે. તો ગીગાભાઈ તમારે એ પૂછાવીને શું કરવું? તો દીકરો હોય કે દીકરી હોય આપણે તો બધા સરખા હે. અમને તો બે જે આવશે બેમાંથી અમને તો હરખ જ છે એટલો જ. એવું નથી કે દીકરી આવશે તો ઓછો, દીકરો આવશે તો વધુ. તો તમારે કેમ પૂછાવવું હતું ભાભી? એ સખી ભાભી હા અને કયો તો અહીંથી વયા જાય, નહીં તો મારાથી કઈ કહેવાય જશે નકામું, એના કરતા છે ને વયા જાય. મને મોં ના બતાવે. એવું નથી ચકલી બેન, મારા મમ્મીએ છે ને કીધું છે કે છે ને દીકરી આવશે ને
તો મારે મંગુડી આજે નથી જોતી ને કાલે નથી જોતી, એની દીકરી લઈને વહી જાય માવતરી એમ કહ્યું છે. એટલે મારે છે ને કદાચ દીકરો આવે તોય હુનાનો અને દીકરી આવે તોય હુનાની, મારે બેય જોઈએ છે, કાંઈ મને વાંધો નથી. પણ મારા મમ્મી એમ કહે છે ને તો મને ટેન્શન થયું ને એટલે મેં ડૉક્ટર સાહેબને કીધું મને છે ને દીકરી આવે ને તો એટલે જ વાલી છે, પણ મારા મમ્મીને છે ને દીકરી ગમતી નથી. એટલે છે ને એને મને કીધું કે જો દીકરી હશે ને તો મારે મંગુડી નથી જોતી ને એની દીકરી નથી જોતી. મેં મારા મમ્મીને ઘણા સમજાવ્યા કે મમ્મી દીકરી તો મારી એ કહેવાય ને, તો કેમ નથી જોતી, પણ મારા મમ્મીને દીકરી જોતી નથી. એટલે હવે મને ચિંતા થાય છે, એટલે મારે આ કરાવવું હતું લિંગ પરીક્ષા. જયન જકી ભાભી જયન મને વેલીતા મોકલી દીધી, પણ હવે દીકરીથી એ ડોહી બગડી, દીકરી નથી જોતી. મારે હું દીકરી નાખી દેવી? મને દીકરી વાલી ન હોય? મને દીકરાથી દીકરી આવશે ને તો વધારે વાલી હશે. જી હોય મારા પેટમાં શું છે મને ખબર નથી, મને બે સરખાન વાલા છે. અને સતી ભાભી આને કેવું મારા નજર સામેથી વયા જાય, નહીતર મને નકામો બાટલો ચલાવ્યા પેલા ચક્કર બક્કર આવી જાય કંઈક. ગીગા ભાઈ આ નકામું ટેન્શન લે ને, એક લોહીના ટકા ઘટે છે. તમે હવે જાઓ, ડોક્ટરે કરી દીધું નહીં, તમારા મમ્મીને કહેવાય એમ કે મમ્મી ડોક્ટર ચેક કરી ના દે એમ કે ડિલિવરી થાય પછી જોયું જાય જે થાય બરાબર. આ તો વયો જાઉં ચકલીબેન, કઈ મારે રહેવાનો શોખ નથી. મંગુ હવે તને કેમ છે, મજા છે ને? લોહીના ટકા ઓછા હોય તો ખાતે રાખજે, હો તું, આપણે કઈ મતલબ નથી. દીકરી દીકરો જે આવે એ આપણે છે ને એને અનમોલ છે બરાબર. એટલે મંગુ તું કઈ ઉપાધિ કરતી નહીં, જે થાય હું તારો સાથ આપીશ મંગુ. પણ તું મારી યારે વાત કર, તું ફોનમાં વાત કરતી નથી મારી યારે, તું બોલતી નથી. મારા મમ્મીનો વાક હોય તો તું મારા ઉપર ખીજું તારસ છો મંગુ. મારે કઈ બોલવાનું નથી થતો. મારા માવતરીની દકા નથી પડ્યા, મારા માવતરે રહી મને કહ્યું મારા માવતર કાઢી નહીં મૂકે, ત્યાંથી કાઢી મૂકી એમ કઈ માણસ કેમ કે દીકરીના ઘર બે પારકા, પણ મારા માવતરનું ઘર તો છે. મંગુ બેન હવે ધૈડે સડી ગયા છે. ગીગા ભાઈ હવે તમે મળી તો લીધું છે ને ડોક્ટર સાહેબે કરી ના દીધું, હવે તમે જાઓ નહીં તો આને કંઈક થઈ જાય ને તો મારે પછી બધા જવાબ દેવા વહીમાં થઈ પડશે. તકલીબેન થોડુંક હોય એને ખાવા પીવડાવવામાં ધ્યાન રાખજો, થોડીક નબળી છે ને મને એનું ટેન્શન થાય છે. હા હા ભાઈ ધ્યાન રાખી. મંગુ બેન તમે કઈ ઉપાધિ કરજો, માં બધા બેઠા છે, જે થયું ને જોઈ જાય. દીકરો દીકરી કઈ ડોહી તો છે અકલ વગરની, કોઈ ભાન વગરની છે. હાલો સખી ભાભી ઓલી નસડી બાટલો સડાવી જાય ને એટલે પછી એ બધું કામકાજ થઈ જાય ને પછી આપણે ઘર ભેગી થઈ જાય. મને જરા એ મજા આવતી નથી. હાલો જાવું જ છે, બાટલો સડાવી દઈએ ને પછી આપણે જવાનું જ છે. હા આવી ગયા બેન, બાટલો સડાવી દઈએ હમણાં. હા વારો તો આવી ગયો છે ને સાહેબે છે કે કરી લીધું છે, કે છે કે મંગુબેન ને થોડુંક કે નબળાઈ જેવું લાગે છે ને તો કે એકાદો કે બાટલો કે ગ્લુકોઝ ને સડાવ દે તો અમને બેઠ્યું છે સડાવ દે ને એટલી વાર. હા હા પછી તો નીકળ. હા એ તો નાના લઈ લેશું નારિયેળ ને બધું. હા ના મમ્મી એ તો મેના બેન ને એ તો આવ્યા નથી હો હોસ્પિટલે, કે ગામમાં કામ વધારે જ આવી ગયું છે એટલે એ તો હોસ્પિટલે તો આવ્યા નથી. હા તો અમે પાછી આવતી રહું. હા ભલે. હા રાખો. મમ્મીનો ફોન હતો સખી ભાભી, એમ કહેવાય ને એમ કે હવે થોડીક વારમાં આવી જા. બેન તમે આ સામે બેસી જાઓ, આ બેનને બાટલો ચડાવી દો. સોરા ત્યાંથી પડીએ ઓલી સબી દ્વારકાધીશની હેઠો ઉતર ને છોકરે કવરાઈ વાત ચકલી નથી ને ભેગું લેતી ગઈ તો કાંઈ નથી. આવી ગઈ લે સકલી ને મારી દીકરી મંગોડી. હાય રે મારી દીકરી મંગોડી, તને શું થયું? કાં રોવા માંડી? મારી દીકરી ખાટલા આવતી હાલ સકર આવે છે, બાટલો ચડાવ્યો, શું થયું તને? મારી દીકરી અહીં આવતી રાઈ હોઈ જાય હાલ મારી દીકરી. સકલી અને શું થયું બિસાડી કાં આટલી રોવે છે? તકલીફો પાછા જવાબ એની ગઈ હું છું મારી દીકરી નહીં એક બોલો ખરી, મોટા મગ ફેરાશે મોટું ખુલ્લું રાખીને ઉભા હતી. કાંઈ નથી થયું મમ્મી, તમે તારું ઉપાધિ કરો માં. નામે રિપોર્ટ આવ્યા છે, બાળક હેલ્ધી છે. મંગુબેન ને જરા તરા લોહીન ટકા ઘટે છે એટલે એને બાટલો ચડાવી દીધો છે. ત્યાં છે ને એના ઘરવાળા આવ્યા હતા ગીગા ભાઈ, તો છે ને એને છે ને કરાવવું હતું કે બાબો શેક બેબી છે કે હું શેક કરાવું હતું. પછી ડોક્ટર છે ને ખીજાણા પછી છે ને વૈયા ગયા. મંગુબેન ને બે જણા બાથનું થઈ ગયું છે. જેના મોટું તો છે ને સામસામાં બોલતા નથી ને ગીગા ભાઈએ કીધું કે મમ્મીએ મને મોકલો છે, જો દીકરી હશે ને તો મારે જોતી જ નથી. મંગુ દીકરી મારે બેમાં ઠેકે નથી જોત્યું. એટલે મંગુબેન ટેન્શનમાં આવી ગયા છે. નવ કે છે મને નકરું આકર થાય છે અને ચક્કર આવે છે એમ ઘરે રાખે છે. ઉપાધિ કરે એટલે થાય, બાકી તો શું થાય? મંગુ સાની રહી જાય મારી દીકરી. ઓલી ડોહીને વાંથી મમ્મી હક નથી કે મારે દીકરો જ જોઈ લે, દીકરો ઘરનો વારસદારી કે મારે કોળનો દીપક મારે કે દીકરો જોઈએ કે દીકરી મને જરાય ગમતી નથી.
પોતાનું નથી દીકરીને ક્યાં નાખવા ગઈ હતી? ઈ ડોહી નહીં જોતી હોય અકલ વગરની. મારા હાથમાં આવે તો તું ઢીકા ભેગી પાડી લઉં ડોહીને. આ તો એમ થાય કે ક્યાં વારી સંબંધને લીધે એને કઈ કેવું ડોસીને. સાચી વાત છે. આ ડોહરને તો મારે ફોન કરીને કેવું પડશે. આજ બધા સકલો ને બાપો ને બધા ઘરે આવે ને બધાને વાત કરીને કહી દઉં. અત્યારે મમ્મી કાંઈ ના કહેવાય, સમજે ને તો. એ સકલી વહુ તમને ખબર ના પડે ને તો તમારાથી મોંઘું રહેવાય. કાંઈ બોલવાનું તમારે થતું નથી. અમે મારી રીતે બધા કરી લે હું મંગોળીને. હા હોતા બહુ ડેન્જર નીકળી કથળીની. લે દીકરી છે દીકરો. અત્યારના જમાનામાં કોને ઊભું છે કે ના અમારે પ્રથમથી જો કરાવ લેવું છે? ખબર જ છે કે આપણા દેશમાં નિયમ જ છે કે એ કરાવવાનું જ નથી. તો એ પાસે ડોહિતા ડોહી જ છે કથળીની. આપણે એને ઘરે જઈથી કેવી ઠાવકીની થાય ને બાપુ બસાડીને મીઠું મીઠું બોલે. મીઠું બહુ બોલે ડોહી. મીઠું મીઠું બોલે ને જ વાયડું હોય અંદરથી. હા આથી માર જ્યાં ભગભગ્યા કહી લે ને નડે નહીં એટલે મીઠું મીઠું બોલીને મેં સકલીને કોડે. શું કીધું મમ્મી? મને કઈ કીધું? એ ના કઈ કીધું નથી ને મેના વહુ ને એ હજી આવ્યા નથી. એને છે ને છોકરાને વાળ કપવાનું થોડા જેટલું લેવા નતું ને આવ્યા નથી. તમે જરાક રહોડામ કરો. તમે હાથ પાક કઈ વગાડ્યું નથી. મને જીરીક પગ દુખતા હતા પહેરી રહી પછી એટલે કર્યું નથી. તમે જીરીક કરી નાખો ભેગા ભેગ વેલી આવતી રહી હતી.